તો ભાઈઓ આ વસ્તુ જોઈને તમારા મનમાં એક વિચાર આવશે કે આ કોઈ કમળના આકારનું મિષ્ટાન છે. તો પહેલાં તમને કીધું આ મિષ્ટાન નથી અને આને કોઈ આકાર આપવામાં નથી આવ્યો. આ ગાંઠિયા છે કે જે નેચરલી આ રીતે વણાય, આ રીતે પ્રેસ થાય અને જેવા તાવડામાં જાય એની મેળે કમળ બની જાય. આ કોઈ એઆઈ જનરેટેડ વિડીયો નથી, આ નેચરલ વિડીયો છે અને આ કમળ ગાંઠિયા બને છે. બીજી મોસ્ટ યુનિક વેરાયટી આ છે મખમલી ગાંઠિયા, જેને તમે અંગૂઠિયા પણ કહી શકો. આ છે ખડખડિયા, જે વેફર ભજીયા કહી શકો તમે. અને આ વસ્તુ છે લીલોતરી ફાફડા. હા, હરિયાળી ફાફડા કયો, લીલોતરી ફાફડા કયો, ગ્રીન ફાફડા કયો. રાત્રે લગભગ 2 દિવસ 3 દિવસ આવી છે. હા, બહુ મસ્ત. તો સૌથી પહેલા આ મખમલી ગાંઠિયાને વગર ચટણીએ ટેસ્ટ કરીએ. પેલા મારા મગજમાં એવું પરસેપ્શન હતું કે કદાચ આપણે વણેલા ગાંઠિયા ખાતા હોય ને એવી ફીલ આવશે. વણેલા ગાંઠિયા કરતાં મોટો છે, પણ ગાંઠિયો હેલ્ધી છે અને છે ખરેખર મખમલી. ટેસ્ટ તો ગાંઠિયાનો ઓવરઓલ, કારણ કે વસ્તુનું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે એ તો સેમ રહેવાનું, પણ ફીલ અલગ રહેવાની. એકચ્યુઅલી આમ જોશો ને તો આ ગામમાં આમ તમને સન્નાટો દેખાશે, પણ આમ જોશો તો તમને મેં સૂરજ ઉગેલો દેખાશે. રાત્રે 12 સાડા 12 સુધી તો અહીંયા ચહેલ પહેલ હોય જ છે. અને મારા જેવા ફૂડી લોકો જે અહીંયા ખાસ આવે છે, સ્પેશિયલી ગોંડલ, જેતપુર, જુનાગઢ, બગસરા, અને મારા જેવા ઘણા તો એવા હોય છે કે રાજકોટથી આવતા હોય. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને એકચ્યુઅલી મારી ફૂડ ટ્રીપનો કોઈ આજે ભાગ હતો જ નહીં, પણ ખબર નહીં સમહાવ મારા મગજમાં એક રહી ગયું હતું કે ભાઈ વીરપુર સુધી આવ્યા છીએ તો આજે જે બોરડી સમજિયાના ગામ છે કે જેના માટે લોકો કહે છે કે સ્પેશિયલી ખડખડિયા ખાવા અને નિત નવીન અલગ અલગ પ્રકારના ગાંઠિયા અને ભજીયાની વેરાયટીઝ ટેસ્ટ કરવા માટે સ્પેશિયલી લોકો આવતા હોય છે. તો આજે આપણે અહીંયા આવ્યા છીએ અને આજે આવ્યા પછી મેં કમળ ગાંઠિયા જોયા છે, એ તમને દેખાડવાની મારી ખાસ ઈચ્છા છે. સો લેટ્સ ચેક ઇટ આઉટ. કઈ રીતે બને છે કમળ ગાંઠિયા, કે જે તાવડામાં પડ્યાની સાથે જ એક રાઉન્ડ પ્રકારનો ગાંઠિયો છે ને કમળનું સ્વરૂપ લઈ લે છે. કમ ઓન. એક્ઝેક્ટ તમને એડ્રેસ કહી દઉં કે બોરડી સમજિયાણા તમે જેતપુરથી પરબ વાળો અથવા બગસરા વાળો રસ્તો મેં ગયો ને તો ત્યાં તમને રસ્તામાં 7 કિલોમીટર આવશે. જેતપુરથી તમે 5 કિલોમીટરે એક ફાટક આવશે. એ ફાટકથી તમે લેફ્ટ સાઈડ જશો તો દેવકી ગાલોડ ને બધા ગામ ત્યાં આવશે, પણ ત્યાંથી તમે સીધા રસ્તે લઈ લેશો તો બગસરાવાળો રૂટ છે. અને એ ફાટકથી 2 કિલોમીટર થાય છે ગામ બોરડી સમઢિયાળા. અને ગામ જે છે એના પાદરે, એટલે ગામ પછીનો પુલ આવે ને એની પહેલાં જ અહીંયા ખોડલ ગાંઠિયા ને ભજીયા, શ્રી ખોડલ ગાંઠિયા ને ભજીયા છે. સો આ રસ્તો આવી રહ્યો છે જેતપુરથી અને આ રસ્તો જઈ રહ્યો છે બગસરા. અને અહીંયા આ છેલ્લો મુકામ આવશે શ્રી ખોડલ ગાંઠિયા અને ભજીયા. આ શું બનાવી રહ્યા છે? આ લીલોતરી ફાફડા છે. હા, કોથમરી અને પાલક આવતું જતું. મજા આવશે, આનો ટેસ્ટ જ તમને મજા આવશે. લીલોતરી આજે છે, કોથમરી અને પાલક. અને આપણે કયા તેલમાં બને? સિંગ તેલ, પ્યોર સિંગ તેલ. જો આ બધું કેટલા વર્ષ છે આપણે અહીંયા? મારે અત્યારે 2.5 વર્ષ જેવું થયું. 2.5 વર્ષ. હા. આ ગામ જે આ બધી વસ્તુ માટે આપણે રનિંગને માટે જેતપુર, ધોરાજી, જુનાગઢ, ઉપલેટા, ગોંડલ બહુ મસ્ત રિસ્પોન્સ આપે છે પબ્લિક. લીલોતરી ફાફડા. હવે આ બની રહ્યા છે કમળ ગાંઠિયા. બતાવજો કેવી રીતે દવાયા પછી. હા, ઓહો ગજબ. તો અમે આની પહેલા જે બનાવ્યું હતું ને એ વિડીયો અલગ હતો, નામ ભલે કંઈક ચેન્જ થઈ ગયું છે, પણ આ વસ્તુ તો એક્સક્લુઝિવ છે ભાઈ. આ મેં મારી લાઈફમાં આ પ્રકારના ગાંઠિયા નથી જોયા કે તાવડામાં પડતાની સાથે કમળ જેવો શેપ લઈ લે છે. આ જે તમે જોઈ રહ્યા છો ને તાવડામાં, એ કમળ નથી, એકચ્યુઅલી કમળના શેપમાં ગાંઠિયા છે. આ ગાંઠિયા છે મગર બધા. ચાલો કરી દે પેલા. અને હવે વિશાલભાઈ બનાવવા જઈ રહ્યા છે મખમલી ગાંઠિયા.
આ એક જાતના અંગૂઠિયા ગાંઠિયા છે, પણ અંગૂઠિયા ગાંઠિયા કરતા થોડા જ ને કે પાતળા છે, પાકી જાય પૂરી. પાકી જાય પૂરી રીતે અને સોફ્ટ રહે. વાહ, શેક્સપિયરે કીધું છે નામ મેં ક્યાં રખા હે, પણ અહીંયા નામ પ્રમાણે લોકો વધારે ખેંચાઈ ના આવે. ગાંઠિયાને થોડા સોફ્ટ આપી અને મખમલી નામ આપી દીધું તો લોકોને ક્યુરિયોસિટી થવાની છે. અલગ જ. હા, એ કંઈક કંઈક નવું છે એમ. હા. અમે લોકો હવે દરેક વસ્તુ ખાઈ ખાઈને કંટાળી ગયા. ગાંઠિયા ને ભજીયા તો એક આ બધું હવે આપણે નવા એક નવા રૂપમાં એને લઈ આવ્યા છીએ. રાતના 9:45 નો ટાઈમ થવા આવ્યો છે. અને કેટલા વાગ્યા સુધી આપણે હોય જાય ટ્રાફિક? ટ્રાફિક એટલે 12:15 વાગે ટ્રાફિક હોય ને, ગમે એમ. એટલે 12:15 વાગ્યાનો ટાઈમ છે. 12:15 વાગે આ બંધ કરી દે. કારણ કે વધારે પડતી ફેમિલીની ગરાગી છે એટલે 12:15 વાગ્યા સુધી હોય. અને આ છે એના મખમલી ગાંઠિયા. તો સૌથી પહેલા સેલ્ફ સર્વિસ કરીએ. ગામડાની આ મજા છે. સૌરાષ્ટ્રના ગામડામાં તમે નાસ્તો કરવા આવો તો થોડોક ટાઈમ એક્સ્ટ્રા લેવાનો, તો ગામડાની વાઇબ્સ જે છે ને એને એન્જોય કરવાની. બીજું અહીં ડુંગળી છે ને જાતે બોલવાની. તમે જેટલી મહેનત કરો ને એટલું મીઠું લાગે. આપણે સૌરાષ્ટ્રમાં લોકોને ધૂમો મારીને ડુંગળી ખાવાની આદત હોય. ધૂમો પછી મારી દેશું, પેલા એને રાખી દઈએ અહીંયા. બીજું સેલ્ફ સર્વિસની એક વસ્તુ છે ટમેટો. શેફ તરીકે ચાલીએ એમ. ચાલો, આટલી વસ્તુ ગોઠવાઈ ગઈ. હવે અહીંયા નંબર ઓફ ચટનીઝ જે છે ને એ તમે જોઈ શકો છો. આ ભજીયાવાળીની ચટણી છે, આ મીઠી ચટણી છે. આ પણ ચટણી તમે આમ તો ગમે એની હારે ખાઈ શકો, પણ દરેક વસ્તુ માટે એક અલગ વસ્તુ બનેલી છે, તો આપણે એ રીતે ઉપયોગ કરી શકીએ. આ રીતના તમને અહીંયા બોલ્સ આપી દેવામાં આવે. સ્પેશિયલી આ ખરખડિયા માટે પણ ચટણી અલગ છે. થોડી ડ્રાય હોય એટલે એને ખરખડિયાને ખાવાની મજા આવે. તો હું એવું માનું છું કે માથે થોડોક મસાલો ભભરાવેલો હોય ને, આને આપણે જ્યાં સુધી બીજી વસ્તુ બની ના આવે ત્યાં સુધી આપણે એન્જોય સ્ટાર્ટર તરીકે આ કામમાં આવે. અને સૌરાષ્ટ્રની એક વસ્તુ હાશ, અને એ છે છાશ. તો આ મોજ છે આપણા સૌરાષ્ટ્રની. આપણે થોડી ચટણી લઈ લઈએ, ગ્રીન ચટણી. અને વાવ, તો સૌથી પહેલા આ મખમલી ગાંઠિયાને વગર ચટણીએ ટેસ્ટ કરીએ. વાહ, પેલા મારા મગજમાં એવું પરસેપ્શન હતું કે કદાચ આપણે વણેલા ગાંઠિયા ખાતા હોય ને એવી ફીલ આવશે. વણેલા ગાંઠિયા કરતા મોટો પણ ગાંઠિયો હેલ્ધી છે અને છે ખરેખર મખમલી. ટેસ્ટ તો ગાંઠિયાનો ઓવરઓલ, કારણ કે વસ્તુનું જે મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે એ તો સેમ રહેવાનું, પણ ફીલ અલગ રહેવાની. અને મોરઓવર વસ્તુ આમાં પણ એવી જ રહેવાની. પણ આની થિકનેસ છે ને એ વણેલા મખમલી ફાફડા આ બધા કરતા વધારે છે. સુપર મોજ આવી ગઈ કમળ ગાંઠિયામાં. વણેલા ગાંઠિયા ખાતા હોય ને વણેલા ગાંઠિયાથી સંતોષ એવો ઓછો થતો હોય ને એને આ લઈ લેવાના. મોજ. આપણો ઓહો ગજબ નાયલોન છે એકદમ, તરત બટકી જાય રાત મળીને. આજે આપણા હરિયાળી ગાંઠિયા. જરા છાસ પી લઈએ એટલે ઓલા બે ગાંઠિયાનું ફીલ છે ને અંદર વહી જાય અને મોઢું થોડું ફ્રેશ થઈ જાય. આનો એડવાન્ટેજ એ છે કે આની માથે નાખેલો મસાલો, બીજું કોથમીર, આ બી વસ્તુ છે ને તમને ગાંઠિયાના બેસનની સાથે ઓવરલેપ કરતી લાગે. એટલે માત્ર ને માત્ર તમે ગાંઠિયા નહીં પણ કંઈક
લાઈફમાં ગાંઠિયાના અલ્ટરનેટ તરીકે તમે બીજું કંઈક ખાતા હોય ડેફિનેટલી એ ઓપ્શન પૂરું પાડી દે છે. બાકી તળતળિયા તો તમે ઘરે લઈ જાઓ તોય વાંધો નથી. વેફરની જગ્યાએ આજકાલ છોકરાઓ જે પેકેટ વાળી વેફરો ખાય છે ને, એના કરતાં હું એવું માનું છું કે આ પ્રકારની વેફરના ભજીયા ખાય ઘરે, ભલે કદાચ 5 દિવસ પછી પણ ખાશે તો વિશાલભાઈ એમ કહે છે કે આ 1 મહિના સુધી બગડતા નથી. તો હું તો માનું ભલે આપણે 1 મહિના ના રાખીએ, પણ 5-7 દિવસ માટે પણ લઈ જઈએ ને તો બાળકો એની માટે થોડો મસાલો છાંટી ખાય તો જે પેકેટવાળી વેફર્સ આવે છે ને એનું બેસ્ટ ઓલ્ટરનેટ છે. કારણ કે એમાં જે પ્રિઝર્વેટિવ્સની જગ્યાએ આ આપણી ફ્રેશ અને ઓથેન્ટિક વસ્તુ છે. બીજો દેશી મસાલો છાંટો છો એટલે બાળકો આપણા દેશી ઇન્ગ્રીડિયન્ટ્સ અને સ્પાઇસીસથી પરિચિત થાય છે. તો મજા પડી ગઈ. હવે બધી ચટણી સાથે ચાખવાનું ચાલુ કરી દઈએ. પણ વિડીયોને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.